નમસ્કાર મિત્રો, હું તમને આજે તુલસી વિવાહની અપડેટ અલગ અલગ વ્યક્તિ સાથે મુલાકાત કરાવી રહ્યો છું. હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે મોરબી રહે છે, પરંતુ જેનું બાળપણ અહીંયા વીત્યું છે અને આ વતનનો પ્રેમ એમને ખેંચીને લઈ આવ્યો છે. આપણે એમની મુલાકાત લેવી છે. જય માતાજી. જય માતાજી. હરેશભાઈ કુગસિયાએ આ આયોજન ગોઠવું તુલસી વિવાહનું. એ એક ગોકુળ ગામ બનાવી નાખ્યું ખરેડા. હું મારું બાળપણ અહીંયા ખરેડા ગામમાં વીતેલું છે. હું નાનેથી અહીંયા રહેતો, અત્યારે હાલમાં મોરબી રહું છું. પણ મેં આવું તુલસી વિવાહનું આયોજન મારી 52 વર્ષની ઉંમરમાં મેં ક્યારેય જોયેલું નથી. ને આના અંદર બધાએ સ્વયંસેવકોએ મહેનત કરી. 10 દિવસથી આ બધી લાઇટોનું ડેકોરેશન તથા જમણવારનું, ફુલેકાનું, ગોતીડાનું જે તે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે પોતાનો ટાઈમ વેસ્ટ કરીને મહેનત કરવી, એક સ્વયંસેવક તરીકે ફરજ બજાવી, એ બદલ ખૂબ ખૂબ આભાર કરું છું. 100%ની વાત છે. અને જે આપણા ગામની અંદર જે અનેક કાર્યક્રમો થતા હોય, તો તમને કેવું લાગે છે કે ભગવાનની કેવી આપણા ઉપર કૃપા દ્રષ્ટિ હોય અને શું કાંઈ? ના, ભગવાનની ખૂબ કૃપા દ્રષ્ટિ કહેવાય. ગામની એકતા, ગામમાં સમ ને આ લોકો હરેશભાઈની એટલી લાગણી હતી. બેનું દીકરીઓને મારે તેડાવી, પણ બધી બેની દીકરીઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી છે. એ સિવાયના આપણા બધા ખરેડાના ધંધાગાદી બધા નવસારી, સુરત, અમદાવાદ, એ સિવાયના બોમ્બે, જે તે જગ્યાએ રહેતા હતા, બધાની હાજરી સતત ને હાજરી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે નવીનભાઈ ચાળમિયા. થેન્ક યુ.